ક્યાં સ્કૂલે? પછી એબીસીડી કોણ શીખશે? તું શીખીશ. હાલો ગાઈસ, તો અમે જઈએ છીએ ઝાંખી માટે સ્કૂલ જોવા માટે, બરાબર? તો લેવા જવાનું છે, જોવા નથી જવાનું, ડાયરેક્ટ ભણવા જવું છે, બરાબર? ચાલો જોઈએ છીએ, સ્કૂલ જોઈ લઈએ આજે વશિષ્ઠ. હર હર મહાદેવ કેતા મહાદેવના દર્શન કરી લો. ઝાંખીબેન મહાદેવના દર્શન કરી. ઝાંખીની સ્કૂલ જોવા માટે આવી ગયા છે. ઝાંખી જો તને બસ લેવા આવશે. તું એમાં આવીશ ને? એમાં આવીશ ને? ઈ બસમાં આવું છે તને? ઝાંખીની સ્કૂલ છે જે આપણે જોવા આવ્યા છીએ. ઝાંખીબેન હાલ્યા જાય છે, સર્વે કરે છે. ઝાંખી તને જોઈ લે, સ્કૂલ ગમે છે બેટા? સામું જો મારી, સામું જોઈને કે ઓકે. અત્યારે વેકેશન છે તો છતાં મને એવું લાગે 10મા 12મા વાળા છોકરા હશે, એમનું સ્ટડી અત્યારે શરૂ છે. આપણી ઘરે આવું છે. ઝાંખીબેનનો સ્કૂલના રૂમ ને પ્લે એરિયા ને બધું વિઝિટ કરવા માટે મેડમ આવ્યા છે, બરાબર? એક અમે સ્કૂલ પહેલા ગયા હતા, ત્યાં થોડા રમોકડા હિસકાના અંતેન હતું, તો અહીંયા બેનને દેખાણો નહીં, તો કે હું અહીંયા નહીં આવું, એટલે એને બતાવવા માટે આવ્યા છીએ. ઝાંખી છે ને મસ્ત દીકો? હા, એને મારવાનું જો. અરે વાવ, મારો. જો ઝાંખીબેનને સ્વિમિંગ શીખવા માટે અહીંયા આવવાનું છે. ઝાંખી કેવડું છે? એ તો હજી વેકેશન છે ને બેટા, એટલે હમણાં નવું ભૂ ભરશે. તું આવીશ ને ભણવા એટલે? હો, ઓકે. આવું છે તને નાઈ કરવા અહીંયા? આવું જો મારી, આવું છે ને? ઓકે. બેન માટે સ્કૂલ વિઝિટ કરી આપણે. અહીંયા આમના ટોટલી એક્ટિવિટી કરાવવામાં આવે છે, જેમાં સ્વિમિંગ છે, ડાન્સ છે, ત્યાર પછી 2 રિસેસ હોય, બરાબર? લંચ હોય તો એમાંથી એક લંચ અહીંયાથી આપવામાં આવશે, ઘરેથી લઈને આવવામાં આવશે. સરસ મજાનું મેડમે સમજાયું બધું. ત્યાર પછી અમે સ્કૂલ વિઝિટ કરી અને હવે આ છે એમનો ડાઇનિંગ હોલ છે. તો અહીંયા બધા પછી ફાઇનલી અમારી ઝાંખીને અને ગાડીને બંનેને ભૂખ લાગી હતી, તો ગાડીને બુલેટને ખવડાવી લીધું છે. હવે ઝાંખી તને ભૂખ લાગી છે ને બેટા? ચાલો તને મમ્મી પાસે મૂકી જાઓ. ભાઈ ઝાંખીનો આજનો દિવસ પૂરો થયો. આજે ઝાંખીની સ્કૂલ જોયા ત્યાંથી મને થોડુંક બહુ સાહિત્ય આપ્યું છે ને બહુ મસ્ત સાહિત્ય છે. એમાં એક્ટિવિટી છે સારી સારી. મારા ઘરે ભાણિયાભાઈ આવ્યા છે 2 અને બેનું આવી છે, બરાબર? અને 12:30 કે 1 વાગી ગયો છે ને અમે જાય છીએ ઘરે, શોપ પર જાય છે. સોરી, ઘરે તો આવી ગયા. અને બીજી વાત કહું, ઝાંખીને સ્કૂલે શનિ રવિ 2 દિવસની રજા આવે છે. કોને કોને શનિ રવિ 2 દિવસની રજા આવે કોમેન્ટ કરી દો. ચાલો, હજારો લોકોએ કોમેન્ટ કરી, ઘણા બધાના કોલ આવ્યા. બધાના વાત સાંભળ્યા પછી મેં એવું ડિસિઝન લીધું, ઝાંખીને આપણે ગુજરાતી મીડિયમમાં અત્યારે બેસાડશું ને આગળ જતા ગુજલીસમાં બેસાડવાની એ નક્કી કર્યું છે. અને સ્કૂલ વિઝિટ પણ કરી લીધી છે.